નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે વાત કરેલી બે સદિશોના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ વિશેની આજના લેક્ચરમાં આગળ વાત કરવા જઈ રહ્યા છીએ કોઈ પદાર્થની કે કોઈ કણની સમતલમાં ગતિ વિશેની. સમતલમાં ગતિ એટલે કે પદાર્થની ગતિ દ્વિપરિમાણિક હશે, એટલે કે નહીં તો માત્ર સુરેખ ગતિ કે નહીં તો માત્ર ઉર્ધ્વ દિશામાં કે અધો દિશામાં ગતિ. પદાર્થ એક સાથે દ્વિપરિમાણમાં ગતિ કરતો હશે, એટલે કે x અક્ષ તરફ પણ સ્થાનાંતર થતું હશે તથા y અક્ષ તરફ પણ તેનું કંઈક સ્થાનાંતર થતું હશે. તો ચાલો આગળ વાત કરીએ સમતલમાં ગતિ વિશે. બે અક્ષ ડ્રો કરી દઈએ, x અક્ષ તથા y અક્ષ. ઉગમ બિંદુથી ધારો કે પ્રારંભમાં કોઈ કણ r1 જેટલા સ્થાન સદિશે બિંદુ a પર રહેલો છે. સ્થાન સદિશ કઈ આપણે r1 t જેટલા સમય માટે વાત કરીએ. અમુક સમય બાદ તે કણ થોડુંક સ્થાનાંતર પામીને એ બિંદુએથી ધારો કે અહીંયા નામ આપીએ બિંદુ બી, ત્યાં સુધી પહોંચે છે. ત્યાં સમયમાં થોડો ફેરફાર થયો છે. કેટલો ફેરફાર? ટી જેટલો તો હતો પ્લસ ડેલ્ટા ટી જેટલો. સ્થાન બી નું ઉદ્ગમ બિંદુથી અંતર ધારો કે r2 કહીએ, એટલે કે સ્થાન સદિશ r2. તો આ પરિસ્થિતિમાં કણ જ્યારે a થી b સુધી પહોંચશે ત્યારે થયેલું સ્થાનાંતર કેટલું કહેવાશે? a થી b જેટલું. ડેલ્ટા r એટલે કે સ્થાનાંતર. કેવી રીતે સ્થાનાંતર આપણે નક્કી કરતા હતા? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. r2 માઇનસ r1. જો પરિસ્થિતિ આનાથી વિપરીત એટલે કે ઊંધી આપેલી હોય, કોઈ કણ b થી a તરફ જતો હોય, ત્યારે સ્થાનાંતરને આપણે દર્શાવશું r1 માઇનસ r2. અહીંયા અંતિમ સ્થિતિ કઈ છે? b, એટલે સ્થાન સ્થિતિ કયો છે? r2. તો અહીંયા સ્થાનાંતર દર્શાવશું આપણે r2 માઇનસ r1. બરાબર. વેગ અને પ્રવેગ માટેના સૂત્ર આપણને ખ્યાલ છે. સરેરાશ વેગ આપણે કોને કહેતા? સ્થાનાંતર ના છેદમાં સમયગાળો. અને પ્રવેગ માટે આપણે લખતા હતા વેગમાં થતા ફેરફારનો સમય દર. એટલે કે વેગમાં થતો ફેરફાર એના છેદમાં સમયગાળો. પહેલા વાત કરીએ સરેરાશ વેગ વિશે. સરેરાશ વેગ, સરેરાશ મૂલ્યને આપણે બ્રેકેટમાં દર્શાવીએ છીએ. સરેરાશ વેગ એટલે કે સ્થાનાંતરના છેદમાં સમયગાળો. વેગ સદિશ રાશિઓથી ડેલ્ટા r એટલે કે સ્થાનાંતર ના છેદમાં ડેલ્ટા ટી. પરંતુ આકૃતિમાં જે રીતે આપણને જોવા મળે છે તે મુજબ
કણનું સ્થાનાંતર દ્વિપરિમાણમાં થાય છે. x અક્ષ તરફ આગળ પણ જાય છે અને y અક્ષ તરફ થોડોક આપણને નીચો આવતો પણ જોવા મળે છે. જેથી આપણે r લખી શકીએ r xi પ્લસ r y j. x અક્ષ સાથે આપણે લખીએ છીએ i કેરેટ, y અક્ષ સાથે આપણે લખીએ છીએ j કેરેટ. અથવા તો x i પ્લસ y j આવી રીતે પણ આપણે દર્શાવી શકીએ. તો અહીંયા સ્થાનાંતર ડેલ્ટા r ને બે સ્વરૂપે દર્શાવી શકાય. કેવી રીતે? ડેલ્ટા xi પ્લસ ડેલ્ટા yj. ડેલ્ટા xi પ્લસ ડેલ્ટા yj છેદમાં ડેલ્ટા t. બંનેને સ્વતંત્ર રીતે લખતા બંને ગતિને x અક્ષ પરની ગતિ અને y અક્ષ પરની ગતિને સ્વતંત્ર રીતે લખતા ડેલ્ટા xi ના છેદમાં ડેલ્ટા t પ્લસ ડેલ્ટા y સદિશ એકમ સદિશ j અપોન ડેલ્ટા t. x પણ એક પ્રકારનું અંતર જ છે અને ડેલ્ટા x એટલે સ્થાનાંતર. તે રીતે y પણ વન ટાઈપ ઓફ ડિસ્ટન્સ એટલે કે એક પ્રકારનું અંતર જ છે પણ ડેલ્ટા y એટલે સ્થાનાંતર. સ્થાનાંતરના છેદમાં સમયગાળો એને તો આપણે વેગ કહીએ છીએ. તો જેને v vx I પ્લસ vy j વડે પણ દર્શાવી શકાય. તો v vxi પ્લસ vy j. તેના મૂલ્ય એટલે કે માનાંક વિશે જો વાત કરવી હોય તો બંને ઘટકોના વર્ગોનો સરવાળો અને એનું પાછું વર્ગમૂળ. v² xi પ્લસ v² yj બંને સદિશોના વર્ગોનો સરવાળો આવી રીતે પણ દર્શાવી શકાય. થીટા માટે વાત કરી હોય કે બે સદિશો વચ્ચે કેટલા અંશનો ખૂણો છે. તો ધારો કે અહીંયા આપણે કોઈ થીટા ડ્રો કરી, લાઈન ડ્રો કરી દઈએ, કોઈ થીટા આપણે નક્કી કરવો છે તો tan થીટા એટલે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. તો અહીંયા સામે એટલે કે y ઘટક, તો વેગનો y ઘટક અને છેદમાં આવશે સમક્ષિતિજ ઘટક x. લખી શકાય tan થીટા vy upon vx એટલે વેગનો ઉધ્વ ઘટક એટલે કે y અક્ષ અને સમક્ષિતિજ ઘટક એટલે કે x અક્ષ. તો થીટા બરાબર tan ઇન્વર્સ vy upon vx. આ વાત થઈ સમતલમાં વેગ વિશે. આવી જ વાત આપણે કરી શકીએ પ્રવેગ માટે. સરેરાશ પ્રવેગ માટે A is equal to delta V upon delta t. વેગમાં થતા ફેરફારનો સમય દર. ફરી પાછો વેગના બે ઘટકો જોવા મળે છે. તો જો લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 મૂકીએ તો પ્રવેગ આપણને તાત્ક્ષણિક પ્રવેગ dv
dt જોવા મળે. વેગના પાછા કેટલા ઘટક? બે, vx અને vy. d by dt vxi plus vyj a is equal to dvx ના છેદમાં dt વત્તા dvy ના છેદમાં dt. dv upon dt એટલે આપણને ખ્યાલ છે પ્રવેગ a, પણ કયો ઘટક? x ઘટક. a is equal to axi plus ayj. જેમ આપણે વેગ માટે માનાંક મૂલ્ય મેળવ્યું તે જ રીતે પ્રવેગ માટે પણ માનાંકમાં બંને ઘટકોના વર્ગોનો સરવાળો. થીટા માટે પણ લંબ ઘટક ના છેદમાં સમસ્થિતિ ઘટક. તો આ વાત થઈ સમતલમાં એટલે કે ત્રિપરિમાણમાં ગતિ કરતા કોઈ કણ કે કોઈ વસ્તુ કે કોઈ પદાર્થ માટે સરેરાશ વેગ અને સરેરાશ પ્રવેગ માટે. ત્યારબાદ આગળ વાત કરીએ સરેરાશ પ્રવેગ અને સરેરાશ વેગ બાદ સમતલમાં ગતિ કરતા કોઈ કણ માટે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો માટે. તો આપણે જે ત્રણ સમીકરણ જોયેલા v માઇનસ v0 બરાબર at, સમીકરણ નંબર 2 d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર, અને સમીકરણ નંબર 3 v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad. તો જો x ઘટક માટે વાત કરતા હોય ત્યારે આપણે વેગના અને પ્રવેગના x ઘટકને ધ્યાનમાં લઈશું, અને y ઘટક માટે વાત કરતા હોય ત્યારે વેગ અને પ્રવેગના y ઘટક. x અક્ષ માટે જો વાત કરીએ તો લખી શકાય કે vx માઇનસ v0x બરાબર ax t. એ જ રીતે d બરાબર v0xt પ્લસ 1/2 axt. ત્રીજું સમીકરણ સફિક્સમાં vx સ્ક્વેર માઇનસ v0x સ્ક્વેર બરાબર 2ax ઇન્ટુ d. y માટે વાત કરતા હોય તો vy minus v0y is equal to ayt, d is equal to v0yt plus 1/2 ayt square. vx square minus v0x square ને બદલે y માટે વાત કરતા હોઈએ તો vy square minus v0y square બરાબર 2ay into d. જ્યારે બે સદિશો વચ્ચેના ખૂણા વિશે વાત કરતા હોઈએ ધારો કે આપણે બે સદિશ દોરીએ
તો આકૃતિમાં આપણને જે રીતે જોવા મળે છે તે રીતે સદિશ બી કરતા સદિશ એ નું મૂલ્ય આપણને વધારે જોવા મળે છે. સદિશ બી કરતા સદિશ એ નું મૂલ્ય આપણને વધારે જોવા મળે છે. ધારો કે કહી શકાય કે બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? તો કે થીટા જેટલો. તો બે સદિશો વચ્ચેના ખૂણાને નક્કી કરવા માટે અગાઉના લેક્ચરમાં આપણે જે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ વિશેની વાત કરેલી તે જ પ્રમાણે સદિશ એ અને સદિશ બી ને સમાંતર બે સદિશો દોરી દઈએ. બરાબર. તો પરિણામી સદિશ દોરવા માટે આપણે આવી રીતે પરિણામી સદિશ દોરશું. નામ આપે છે રિઝલ્ટન્ટ R = a + b. તો જે સદિશની લંબાઈ વધારે છે, આકૃતિમાં આપણને સદિશ એની લંબાઈ કેવી જોવા મળે છે? વધારે. તો તેની સાથે પરિણામી સદિશ જે ખૂણો બનાવશે તેનું મૂલ્ય કેવું હશે? ઓછું હશે. લખી શકાય બે સદિશોના સરવાળા માટેની સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી બે સદિશોમાં જે સદિશનું મૂલ્ય વધારે છે તે સદિશ સાથે પરિણામી સદિશ નાનો એટલે કે ઓછો ખૂણો બનાવશે. જે આપણે આકૃતિ દ્વારા સમજ્યા. બીજું એક્ઝામ્પલ ધારો કે એવું જ લઈએ. સદિશ બી નું મૂલ્ય સદિશ એ કરતા વધારે લઈએ. તો ફરી પાછું સમાંતર બાજુ ચતુષ્કોણ માટે સદિશ એ અને સદિશ બી ને સમાંતર આપણે બે સદિશો દોરી દઈએ. ફરી પાછો પરિણામી સદિશ મેળવવા માટે સેન્ટરમાંથી આપણે પરિણામી સદિશ દોરી દઈએ. તો ફરી પાછું જે આપણે નિયમ વિશે વાત કરેલી કે જે સદિશનું મૂલ્ય વધારે હશે તે સદિશ સાથે પરિણામી સદિશે બનાવેલો ખૂણો મૂલ્ય કેવો છે? ઓછો છે. તો અહીંયા આકૃતિમાં પણ જોવા મળે છે કે પરિણામી સદિશે સદિશ એ સાથે બનાવેલા ખૂણા કરતા સદિશ બી સાથે બનાવેલો ખૂણો કેવો છે? નાનો છે. શું કામ? કે સદિશ બી ની લંબાઈ કેવી છે? વધારે છે. તો આજના લેક્ચરમાં આપણે વાત કરી સમતલમાં ગતિ એટલે કે ત્રિપરિમાણમાં ગતિ કરતા કોઈ કણ માટે સરેરાશ વેગ અને સરેરાશ પ્રવેગના મૂલ્યો, તેના પરથી નિયમિત એટલે કે અચળ પ્રવેગી ગતિ માટેના ત્રણ સમીકરણો જે આપણે ચેપ્ટર નંબર 3 માં સાબિત કરેલા તે સમીકરણો વિશેની બંને ઘટક x અક્ષ અને y અક્ષ માટે. ત્યારબાદ વાત કરી કે જ્યારે બે સદિશો વચ્ચેનો ખૂણો કોઈ પરિણામી સદિશ હોય તે કોઈ એક સદિશ સાથે કેવો ખૂણો બનાવે, તો તેના માટે આપણે જે વાત કરી કે જ્યારે બે સદિશને ધ્યાનમાં લીધેલા હોય ત્યારે જે સદિશનું મૂલ્ય વધારે હશે તે સદિશ સાથે
પરિણામી સદિશ હંમેશા ઓછો એટલે કે બીજા સદિશની સાપેક્ષે નાનો ખૂણો બનાવતો હશે.